જાણે જન્મો જન્મથી જેની હું રાહ જોતો હોય એવો તમને આનંદ થયો છે મને પામીન. થયો કે નહીં? તમારી અંતરાત્મામાં પૂછજો, જે દિલથી મનથી મને માતાને માને કે માં તું પહેલા મળી જઈ હોત તો, પણ ના, દરેકને સમયે મળી. સમય મળી છે તો વિશ્વાસ રાખો, મારા ભગવાને સમય બનાવી દીધો છે અને મારા ધામમાંથી મારા ભગવાનનું નામ હોભરવા મળે, સત્સંગ હોભરવા મળે, માતાજીના ગુણગાન, માતાજીની લીલા, માતાજીની મહિમા, આ બધું હોભરવા મળે છે. તો સમજી લો તમારી પર વિશેષ કૃપા અત્યારે હાલ છે. કહેવાય છે હુકમ વગર માતાજી ભગવાનના દર્શન હેતુ જવાતું નથી. તો મારા ધામમાં ભગવાનનો માતાજીનો હુકમ થયો ને તારે આવાય છે ને. હા તો બસ વિશ્વાસ રાખી લેજો. હું જે માર્ગદર્શન બતાવું ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને મન લગાડી અને ધ્યાનથી સાંભળી લેજો. માતા એવું કહીશ, તમારા અંતરાત્મામાં, તમારી અંતરાત્મામાં એવું સુખ પ્રદાન કરીશ, એવો આનંદ પ્રદાન કરીશ કે તમે મારી જોડે માગવા શું આયા હતા અને મારી જોડથી લઈને શું જશો. આ શું ખોટું? કેમ કે દીકરો ચોકલેટ માંગે, નાનો બાળ એની માં જોડે, મમ્મી ચોકલેટ ખાવી, તેની મમ્મી એક ચોકલેટ આલશે. એનો દીકરો ફરી ચોકલેટ માંગે, મમ્મી ચોકલેટ ખાવીશ, એની મમ્મી ફરી ચોકલેટ આલશે. ત્રીજી વખત એ દીકરો કહે છે કે મમ્મી મારા ચોકલેટ ખાવી છે, તો એની માં એને ખૂબ પ્રેમ કરતી હશે, ખૂબ લાડ લડાવતી હશે, ખૂબ ચાહતી હશે, છતાંય બે વરગાડીને કહે છે કે સોની મોની ચોકલેટ ખાધા વગર ઉધરસ થઈ જશે. પછી ગમે તેટલો રડે તોય માં આપ. માને ખબર છે કે આ ચોકલેટ ખાવાથી એનો ઉધરસ થઈ જશે, એ બીમાર થઈ જશે, એને તાવ આવશે, આઈસ્ક્રીમ ખાવાથી એને શરદી થઈ જશે. માને ખબર હોય કદાચ દીકરો માગે ને તો 2 ચમચી ખવડાવી લે, શિયાળો છે આઈસ્ક્રીમ ના ખવડાવાય. તો આજે તમે એવા બધા જ છો કે જે નુકસાન થાય એવી વસ્તુ મારી જોડે માંગો. ચોથી માં હું આલું. ગાડી માગો, બંગલો માગો, કોઈ લાડી માગે, કોઈ માં જોડતી હોય કે આ ગાડી માગે છે, હું હાલ ગાડી લઈ આલું. એટલું મારા ભગવાને મને માતાને સત આલ્યું છે કે અત્યારે હાલ બોલી લઉં ને તો આવતા રવિવાર બધાના ઘેર ગાડીઓ હોય એ મેલડી છું. પણ ના, મને ખબર હોય કે અત્યારે જો ગાડી લઈ આલું, અત્યારે થોડા ઘણા પૈસા આપી દઉં, અત્યારે થોડી સુખ શાંતિ, સુખ સાહેબી આપી દઉં, તે દીકરાને એ જ સુખ સાહેબીથી નુકસાન થવાનું હોય એવું માતા જોડતી હોય. કેમ કે મનુષ્યની અંદર એક સૂક્ષ્મ અહંકાર એવો હોય છે કે જે માણસ સાયકલ લઈને ફરતો હોય અને અચાનક એના પૂર્વના કર્મોના ફળ સ્વરૂપ કદાચ જમીન બમીન વેચાય કે ગમે તો આગા પાછા પૈસા આવી જાય, આકસ્મિક ધન લાભ થાય અને ગાડી બાડી લાવો તો ઝાલ્યો નહીં રહેતો. 4 બટન ખુલ્લા રાખીને ફરે, દાદા થઈને ફરે, જોવો છો ને બધું. તો માને ખબર હોય કે મારા દીકરાને તો બટન ખુલ્લા રાખીને નહીં ફરાવો, મારે તો બટન બંધ રાખી અને વ્યવસ્થિત રાખવો છે. એના લોકો પર ક્રોધ કરે, ગુસ્સા કરે, અહંકારથી કોકની જો ઝઘડા કરે, માને એવું ના ઈચ્છતી હોય. માં તો એવું ઈચ્છતી હોય કે મારો દીકરો સંસ્કારી થાય, બધાને પ્રણામ કરે, જેના વિશે ખરાબ બોલે એને તે નમસ્કાર કરે, એનું સારું વિચારે. માં એવા સંસ્કાર આલવા માંગતી હોય
પણ આવું બધું ચોખ્ખું લે આવું છે, મારી ગાડી હાલ દે, મારી આ હાલ દે, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. છતાંય હું એટલી દયાળુ છું કે તમારા જેવા લાખો ભક્તો અહીંયા આવે છે, પણ જેની જેવી અરજી હોય છે ને, અને મને લાગે ને કે આની અરજી યોગ્ય છે, તે બોલે છે મહિનો પણ 15 દાડા પૂરું કરી આલું એ મેલડી. એમને એમ ભક્તો અહીંયા આવતા નથી, કામ થાય છે એટલે આવે છે, સમજ્યા? એટલે હવે હું આપું એ લેવું છે કે તમે માગો એ આપું. પ્રશ્ન બહુ ગહેરાઈનો છે, પ્રશ્ન બહુ ઊંડાણનો છે, પણ આ પ્રશ્નોમાં જ તમારું સુખ છુપાયેલું છે. બોલો, તમે માગો એ આપું કે હું જે આપવા માંગુ છું એ આપું? પાક્કું? ફરી ના જતા હું? હા. તો હું શું આલવા માંગુ છું હજુ એની કલ્પના નહીં, એના સપના નહીં આયા. જેવું સપને જાગતી આંખે સપના જોયા હોય, ઊંઘમાં સપના જોયા હોય, અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા, પણ હું જે આલવા માંગુ છું ને તો સપના નહીં આયા કે સપને કોઈ વિચાર્યો કર્યો નહીં. એવું અનંત સુખ, એવું અસીમ સુખ આપવા બેઠી છે. ઓળખી જોણો તો, મારી વાત માની લો તો, એવું સુખ કે ક્યારે દુઃખ આવે જ નહીં. નહીં તો માનતાઓ રોજ રાખશો અને રોજ તમારા કામ કરતી રહીશ. આજે નોકરી માટે, કાલે ગાડી માટે, બીજા રવિવાર સગાઈ માટે, બીજા રવિવાર લગ્ન માટે, એના બીજા રવિવાર કે થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે, એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે, એડમિશન કરવા માટે. માનતાઓ તમારી પતવાની નથી, કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો, અનંત ઈચ્છાઓ, એટલી બધી ઈચ્છાઓ, એટલી બધી કામનાઓ કે જે અત્યારે હાલ જે સુખ છે એ તમને દેખાય નહીં. બીજાનું સુખ જોઈ અને તમે દુખી થાવ અને એના જેવું બનવા માટે માતાજી આગળ કામનાઓ કરો કે મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય, હું મોટો બની જાઉં, હું આમ થઈ જાઉં. તેવા મોટા બનેલા તે દુખી છે, તોથી તો વિચારો જે તમે બનવા માંગો છો, રૂપિયા વાળા, ગાડી વાળા, બંગલા વાળા, મોટા સાહેબ જેવા, બરોબર છે. ભણી ગણી આગળ વધશો, મહેનત કરશો તો સાહેબ કહેશો તો સાહેબ બનાવીશું એ મેલડી. પણ જો માના શરણે કૃપા જોતી હોય તો ક્યારે એની આગળ કોઈ કામના લઈને જવું? જો અગર તમે કામના લઈને જાવ છો ને ઘડે ઘડે માતાને કહો છો, તેનો મતલબ તમને એવો અધૂરો વિશ્વાસ છે કે માતા હોભળતી નહીં. તમે રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, તો મને એવું થાય કે દીકરાને એવું લાગે છે જાણે હું સાંભળતી જ નહીં. પણ એક વખત પ્રાર્થના કરીને મેલ દીધું હોય કે માં આ જો કીધું તો ને હવે તારે જોવાનું, તો હું સંભાળ લઉં. એ પછી ચમનું ગાડું હેડે તો જે મારા શરણે જીવન સોંપ્યું હોય એને ખબર પડે કે માં રૂપિયો ઘરમાં નતો પણ પ્રસંગ ચમનો પતિ ગયો, માં તું જોડે તારો રોમ જોડે. આવા બધા પરચાઓ બધા જીવનમાં અનુભવ કર્યા હશે. પણ માતા એવું કહીશ, તમે જે કામનાઓ કરો છો ને રોજ કે આ પૂરું થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય, બરોબર છે. તમને ચિંતા તમારા પરિવારની, તમારા દીકરા દીકરીઓની, ઘરની બધી ચિંતાઓ હોય. બધાના માથે દેવું થઈ ગયું હોય, કોઈ શરીરથી પીડાતું હોય, બધાની અલગ અલગ માંગણી છે. કોઈને એનો પતિ ના બોલાવતો હોય, કોઈને એની પત્ની હરખું ના રાખતી હોય, ગમે તે આવા સાંસારિક સમસ્યાઓ બધાના છે. હું માતા એવું કહીશ કે જો માતાજીના શરણે જવું હોય ને
અને ખૂબ પ્રેમ ભક્તિ જોતી હોય ને, ખૂબ અનંત આનંદ અનંત સુખ જોતું હોય ને, કે જે તમે વિચાર્યું નહીં એવું સુખ જોતું હોય ને, તો ખાલી માની ભક્તિ કરજો. એને જો માગતા ને વગર માગે આલે, સ્વીકારી લેજો પ્રસાદ પેટે. પછી માં ગાડી લઈ આલે ને તોય સ્વીકારી લેવાની કે માં ગમે તે હારી નોકરી મેળવી આલે તો માં તારી કૃપા. એવું આવી કદાચ ભક્તિ કરો તમારે ઘેર બેઠેલી કુળદેવીની, અને મારા જેવી મોનતા જે મનથી મોનતું હોય એની આવી ભક્તિ કરો અને કોઈ માગણી ના કરો, તો માતા કહીશ કે વગર માગે દેવ આલે ને, એ તમે નહીં, તમારું કુટુંબ નહીં, તમારું સમાજ નહીં, તમારી દુનિયા જોતી રહી જાય કે આને માતાની કૃપા જબરી થઈ.